नमस्कार विद्यार्थियों। धोरण 9 विषय हिंदी काव्य 10 भारत गौरव। लेखक छे मैथिली शरण गुप्त। कवि छे मैथिली शरण गुप्त। जन्म छे 1886 અને મૃત્યુ છે 1964। હવે કાવ્ય ભારત ગૌરવ યાની કે ભારતનું ગૌરવ પ્રતિષ્ઠા આપણે અગાઉ જે છે કવિ પરિચય અને એના કઠિન શબ્દો વિશે જોઈ ગયા છીએ। આજે આપણે કાવ્યમાં જોશું કે સરસ મજાનું કાવ્ય છે ભારત દેશની સંસ્કૃતિ, ભારતની જે પ્રતિષ્ઠા છે, ભારત પ્રત્યે એમના જે નાગરિકો છે ગૌરવનો અનુભવ કરે છે એની વાત છે કરવામાં આવી છે કે भूलोक का गौरव प्रकृति का पुण्य लीला स्थल कहाँ, फैला मनोहर गिरी हिमालय और गंगाजल जहाँ, संपूर्ण देशों से अधिक किस देश का उत्कर्ष है, उसका कि जो ऋषि मुनि है वह कौन, भारतवर्ष है। હવે અહીંયા વાત થઈ છે કે ભૂલોક કા ગૌરવ, આ પૃથ્વી લોકનું ગૌરવ છે એ કોણ છે? તો કે પ્રકૃતિ કા પુણ્ય લીલા સ્થળ જહાં, જ્યાં પ્રકૃતિ આપણે જોઈએ છે કે ભાઈ આપણા દેશમાં સરસ મજાની જે પ્રકૃતિ છે એ રમણીય જે સ્થાન છે એ જોવા મળે છે। એટલે કે છે કે એ સ્થાન ક્યાં કે જેના ઉપર આ દુનિયા છે, આ દુનિયા છે એ ગર્વનો અનુભવ કરે છે। ભારત દેશ પ્રત્યે આખી દુનિયા જે છે એ ગર્વનો અનુભવ કરે છે એવો આ ભારત દેશ છે એ જોવા મળે છે। તો આપણે તો આ ભારત દેશમાં જન્મેલા છે એટલા માટે આપણે તો આપણા ભારત દેશ પ્રત્યે ગર્વનો અનુભવ હોવો જ જોઈએ। એટલે કે છે કે એ સ્થાન ક્યાં છે કે જેના ઉપર દુનિયાને ગર્વ છે અને જે પૃથ્વી જે ભૂમિ જે છે એ પ્રકૃતિની પવિત્ર ક્રીડા ભૂમિ જે છે એ ગણાય છે। ફેલા मनोहर गिरी हिमालय और गंगाजल, જ્યાં એ સ્થાન ક્યાં છે કે જ્યાં હિમાલય જેવો પર્વત અને ગંગા જેવી પવિત્ર નદી છે એ વહેતી જોવા મળે છે। संपूर्ण देशों से अधिक किस देश का उत्कर्ष है, उसका कि जो ऋषि मुनि है वह कौन, भारतवर्ष। संपूर्ण देशों से अधिक બધા દેશોથી દુનિયામાં બધા દેશોથી સૌથી વધુ શ્રેષ્ઠ છે એ કયો દેશ છે? ઉત્કર્ષ યાની કે ઉન્નતિ કરતો દેશ છે એ કયો જોવા મળે છે? उसका कि जो ऋषि मुनि જે ઋષિ મુનિઓનો પ્રાચીનતમ તપોભૂમિ છે ગણાય છે એ કયો દેશ છે? એ બીજો કોઈ નહીં પણ કયો તો કે ભારતવર્ષ। એ આપણો ભારત દેશ છે જોવા મળે છે, ભારતવર્ષ છે જોવા મળે છે। हाँ मृत भारतवर्ष ही संसार का सिरोमोर है, ऐसा पुरातन देश कोई विश्व में क्या और है, भगवान की बहुभूतियों का यही भंडार है, विधि ने किया नर सृष्टि का पहले ही विस्तार है। બીજી જે પદ છે એમાં શું વાત કરવામાં આવી છે? હા મૃત ભારતવર્ષ ही सर्व सिरमौर है। હા એ ભારત દેશ જે છે એ વૃદ્ધ યાની કે પ્રાચીનતમ જૂનામાં જૂનો એ પ્રવૃદ્ધ પ્રાચીનતમ ભારતવર્ષ જે દુનિયાના બધા દેશોમાં શ્રેષ્ઠ છે, સિરમૌર છે। ऐसा पुरातन देश कोई विश्व में क्या और है, એના જેવો પ્રાચીન દેશ છે એની સાથે સરખામણી કરી શકાય એવો બીજો કોઈ દેશ છે એ જોવા મળે છે। ભગવાન की बहुभूतियों का यही भंडार है, ભગવાન ને દુનિયામાં વૈભવના સૌથી પહેલા સાધનો જે છે યાની કે સૃષ્ટિનું નિર્માણ કરવાની જે એણે પોતે વિચાર કર્યો હશે તો કદાચ કહે છે કે વિધિને કિયા નર સૃષ્ટિ કા પહેલે ही વિસ્તાર। ભગવાને જ્યારે નર સૃષ્ટિનો વિસ્તાર કરવા માટેનો જે વિચાર છે કર્યો હશે તો કદાચ એમ કહી શકાય કે એની શરૂઆત જે છે માનવ સૃષ્ટિની જે શરૂઆત છે એ પણ ભારત દેશથી જ થઈ હશે। यह पुण्य भूमि प्रसिद्ध है, इसके निवासी आर्य है, विद्या कला कौशल के जो प्रथम आचार्य है, संतान उनकी आज यद्यपि हम अधोगति में पड़े, पर चिन्ह उनकी उच्चता के आज भी कुछ है खड़े। હવે શું થાય છે તો કે यह पुण्य भूमि प्रसिद्ध है, આ ભારતવર્ષની પવિત્ર જે ધરતી છે એ સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ જોવા મળે છે। इसके निवासी आर्य, એના નિવાસીઓ જે છે એ આર્યો જોવા મળે છે।
विद्या कला कौशल सबके जो प्रथम आचार्य है। संसार में આપણે વાત કરીએ તો સમગ્ર વિદ્યા કલા કૌશલમાં જેનું જ્ઞાન છે પૂરતા પ્રમાણમાં જોવા મળે છે। પ્રથમ આચાર્ય યાनी કે શીખવનાર શિક્ષક જે છે એ ભારતના જ છે। संतान उनकी आज यद्यपि हम अधोगति में पड़े पर चिन्ह उनकी उच्चता के आज भी कुछ है खड़े। जो के आर्योना संतानो आज खराब हालत में જોવા મળે છે છતાં પણ તેમના જે ચરિત્રોના નિશાનીઓ એના ચરિત્રોની જે ચિહ્નો છે એ આજ પણ જોવા મળે છે। શું કહે છે કે ભાઈ આપણે બધા જાણીએ છીએ કે આપણો દેશ છે પ્રાચીનતમ જૂનામાં જૂનો ભગવાન ઋષિ મુનિઓનો તપોવન છે ગણાય છે। આપણે ત્યાં આવી મહાન વ્યક્તિઓ છે એ જન્મ લઈ ગઈ છે અને આજે આપણે એના જ સંતાનો છીએ। તો કે છે કે ભાઈ એ આટલું બધું કરી શકે છે તો આપણે શા માટે નહીં। હા, આજે આપણે જોઈએ છીએ કે ભાઈ આપણો સમાજ છે એ સ્વાર્થ વૃત્તિ પૈસાની પાછળ ઘેલસામાં છે એ ફસાતો જાય છે પણ કે છે કે ભાઈ આપણે એના સંતાનો છીએ। આપણે જાગીએ તો આપણે બધું જ જે છે એ કરી શકીએ એમ છીએ। એટલે કહે છે કે ભાઈ હજી પણ કાંઈ બગડ્યું નથી, હજી પણ આપણે કરી શકીએ એમ છીએ। वे आर्य ही थे जो कभी अपने लिए जीते न थे, वे स्वार्थरत हो मोह की मदिरा कभी पीते न थे। संसार के उपकार हित जब जन्म लेते थे सभी, निश्चेष्ट होकर किस तरह वे बेच सकते थे कभी। શું કહે છે કે તે આર્યો જ હતા કે જે પોતાના જીવનને પોતાનું ક્યારે સમજતા નહીં। એ બીજે જે કંઈ કરે છે એ પોતે બીજા માટે કરે છે। એટલે કહે છે કે તેમને કદી પોતાનો લાભ પોતાનો મોહ છે એણે જોયો નહોતો। તેઓ સંસારનો ઉપકાર કરવા માટે જ જન્મ લેતા હતા। સંસાર કે ઉપકાર હિત જબ જન્મ લેતે થે સભી, સંસારના હિત માટે એ જન્મ લેતા હતા। નિશ્ચેષ્ટ હોકર કિસ तरह वे जी सकते थे, અને જો એ બીજા માટે જન્મ લીધો હો તો એ ક્યારેય પણ નિષ્ક્રિય થઈને રહી શકવાના નથી। એમ કવિ છે અહીંયા વાત કરે છે કે ભાઈ એ જે સજ્જન માણસો છે એ ક્યારેય પણ નિષ્ક્રિય થઈને બેસી શકતા નથી। એ પોતાના માટે જીવતા નથી પણ એ જે કંઈ કરે છે એ બીજાના માટે કરે છે। એટલે પોતે છે એ ક્યારેય શાંતિથી બેસી શકે નહીં, એને હંમેશા બીજાનો જ વિચાર આવે છે। એટલા માટે કહે છે કે આર્યોના એ સંતાનો છે કે જે બીજા માટે જન્મ લે છે તો એ ક્યારે નિષ્ક્રિય થઈને રહી શકતા નથી। સરસ મજાનું આપણું આ કાવ્ય છે અહીંયા પૂરું થાય છે। આ કાવ્યનું જે સ્વાધ્યાય છે આપણે પાકી નોટમાં લખવાનું રહેશે। આજે છે આપણે અહીંયા સુધી રાખીએ છીએ, આગળનું જે છે આગળના પીરિયડમાં જોઈશું।